નમસ્તે. આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. શિક્ષક કેવો હોવો જોઈએ મિત્ર? શિક્ષક એટલે કે જેને પોતાનું જીવન ઘસીને સામે હીરો છે એને ચકચકાટ બનાવે છે. એક સુવિચાર કહે છે, કોઈ એને પૂછે છે કે શિક્ષક તમે શું કરો છો? એ તો કે હું રોજ ક્લાસ ખંડમાં હીરા ઘસવા જાઉં છું. ટિફિન લઈને હીરાને ઘસવા જાઉં છું. એક શિક્ષક છે એક સમાજનું ઘડતર કરે છે. કોઈ ખૂણામાં બેઠો બેઠો ક્યાંક એક વૈજ્ઞાનિકનું ઘડતર થાય છે, કોઈ પોલિટિશિયનનું ઘડતર થાય છે, કોઈ ડૉક્ટરનું ઘડતર થાય છે. એવી રીતે એક ટીચર છે એ પોતાનું આખું જીવન ઘસી નાખે છે. સામેવાળી વ્યક્તિ એટલે કે જેની પાસે ભણે છે વિદ્યાર્થી, એ કોઈ એનું સ્વજન કે સગું હોતું નથી, છતાં પણ એનામાં એક જ ભાવના હોય છે કે આ મારી પાસેથી કાંઈક શીખીને જાય. તમે જોજો, જે શિક્ષકના વ્યવસાય સાથે જોઈન્ટ થયેલા હશે એટલે કે જોડાયેલા હશે, એના મગજમાં સતત એક ઘરે હશે તો વ્યવસાય સાથે અટેચ એટલે કે નોકરી કે ધંધા ઉપર હોય ત્યારે તો એને જે વર્ક આપેલું હોય એ પ્રમાણે કામ કરતા હોય છે. પરંતુ ઘરે આવ્યા પછી પણ એને એમ જ થતું હોય છે કે આજે આ વિદ્યાર્થીને કેમ આવું આવડું નહીં, મારાથી આ વિદ્યાર્થીને આ કેમ શીખવાડવાનું નહીં. સતત ને સતત પ્લાનિંગવાળું નવીન કાંઈક ને કાંઈક નવીન અને હવેનું જે શિક્ષણ છે એ તો કેવું થઈ ગયું છે, સ્ટેપ વાઇઝ એટલે કે પ્લાનિંગ વાઇઝ. તમને કાલનું જે વર્ક કરવાનું હોય એ શું કહેવાય, પેરેન્ટ્સને આજે જ આપી દે. પહેલાંના જમાનામાં શિક્ષણ ક્યાં લેવા જવાતું હતું? તો કે ગુરુકુળ એટલે કે આશ્રમમાં લેવા જવાતું, અને પ્રકૃતિના સાનિધ્યમાં. પહેલાંના જમાનામાં એવું હતું, પ્રકૃતિના સાનિધ્યમાં. અને માત્ર કોણ આપી શકે શિક્ષણ? તો કે જે બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોય, બ્રાહ્મણ પોતે જ આપી શકે. એટલે જ આપણા કૃષ્ણ અને સુદામા, રામ, લક્ષ્મણ બધા ક્યાં શિક્ષા લીધી હતી? અને પહેલાંની શિક્ષા કેવી હતી? પહેલાં તો કારણ કે જરૂરી જે શિક્ષણ હતું એ જ અપાતું. તો કે સંસ્કૃતિ કેવી રીતે સમાજ કેવી રીતે ચલાવવું, રાજ્ય કેવી રીતે ચલાવવું, શસ્ત્ર કેવી રીતે ચલાવવા. અને હવેનું શિક્ષણ કેવું થઈ ગયું છે કે બાળકને નાનપણથી જ એનામાં બધા લક્ષણો, ટેવો કુટેવો. તમે જોજો, પેરેન્ટ્સને જેટલી નહીં ખબર હોય એટલી ટીચરને ખબર હશે, શિક્ષકને ખબર હશે. ટીચર શું કરે છે તો કે બાળકોમાં એટલો પ્રેમ ઉત્પન્ન કરે છે કે બાળકો જ્યારે 3.5-4 વર્ષના એટલે કે 5-5 વર્ષના બાળકો હોય છે, એ બાળકોને રમવાની ઉંમર હોય છે, પણ શું કે મારે સ્કૂલે જવું છે, સ્કૂલે જવું. એને સ્કૂલ પ્રત્યે અટેચમેન્ટ નથી હોતું. કોના પ્રત્યે હોય છે? તો કે ટીચર પ્રત્યે. તમે એક એક્ઝામ્પલ તરીકે તમે કોઈની ઘરે બેસવા જાઓ અને નાનું બાળક જુઓ અથવા તો મોટું જુઓ, પહેલાં શું પૂછો એને? તમે શું નામ છે તારું? એનું નામ કહેશે XYZ જે હોય. પછી એમ કે કઈ સ્કૂલમાં ભણસ, એટલે એ સ્કૂલનું નામ દેશે. પછી તમે શું પૂછો? તાર ટીચરનું નામ શું છે? એને યાદ જ હશે. જોજો, ડાયરેક્ટ પૂછો. આ 3 ક્વેશ્ચન કોમન છે. આપણે રેગ્યુલર બધી જગ્યાએ, કોઈ પણ જગ્યાએ બેસવા જાઓ, કોઈ ઓકેઝનમાં જાઓ, કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થાય, કોઈ બાળકો સાથે મુલાકાત થાય, તો આપણે આ રૂટીન વસ્તુ હાલતી હોય છે. એટલે તમે જુઓ આપણા જીવનમાં શિક્ષકનું કેટલું મહત્ત્વ છે. મારો કહેવાનો મતલબ એક જ છે કે તમે શિક્ષણના વ્યવસાય સાથે જે વ્યક્તિઓ જોડાયેલા છે એ તન, મન અને ધનથી હંમેશા એવી જ ભાવના રાખો. તમને એની આમદની એટલા પ્રમાણમાં મળતી હોય કે ન મળતી હોય એ તમારે જોવાનું નથી, પરંતુ ભગવાને તમને કળા આપી છે કોઈ વ્યક્તિને શીખવાડવાની. તો તમને એમ થવું જોઈએ કે મારા શીખવાડવાથી સામેવાળી વ્યક્તિમાં જો કાંઈ ચેન્જીસ આવતા હોય, એનું જીવન ખીલતું હોય, તો આપણે એવી મહેનત કરીએ કે સામેવાળી વ્યક્તિને સરસ રીતે શીખવાડીએ. મારે આ કામ કરવાનું છે, આનું કરીને છૂટી ગઈ એવી રીતે નહીં, પરંતુ તમે એમાં તમારું બધું લગાવી દો, તમારી બનતી કોશિશ કરો, બનતી મહેનત કરો. આખા ક્લાસમાં 50 વિદ્યાર્થીઓમાંથી 5 થી 7 જણા એવા હોય કે જેના માઇન્ડમાં નથી બેસતું.
બરાબર. અને હવેનું શિક્ષણ માત્ર ને માત્ર ખાલી લખાણ પટ્ટી ઉપર ચાલે તો હવેના બાળકો શીખી શકે નહીં, કારણ કે હવે 5G 6G આવી ગયા છે બાળકો પર. જેમ તમે મોબાઈલમાં ઇન્ટરનેટ 5G 6G આવી ગયું છે, એમ બાળકો પણ 5G 6G થઈ ગયા હોય છે. જે ટીચરોને આવડે છે એના કરતાં 3 ગણું બાળકોને આવડતું હોય છે. એટલે તમે એને વિઝ્યુલાઇઝ થાય, એટલે કે જે જોઈને આપણે શીખી શકીએ, એ સૌથી વધારે માઇન્ડ ઉપર ઇફેક્ટ કરે છે. એટલે જ આપણે એને કોઈ પિક્ચર બતાવવામાં આવે છે, કોઈ વિડીયો. હવે તો વિડીયો દ્વારા જ, હવે તમે જોજો બધા ડિજિટલ ક્લાસ કરી નાખ્યા સરકારે. શું કામ? એને ડિજિટલનો મતલબ શું છે? હવે બોર્ડમાં કેમ ભણાવી ન શકીએ, લખાવી? એવું નહીં, પણ તમારે જે પાઠ ભણાવવાનો છે એના વિશે તમે આખું એને પિક્ચર ખડું કરી દો. બાળકોને દાદીમાની વાર્તાઓ કેમ યાદ રહી જાય છે? કારણ કે એવી રીતે વાત કરે છે કે જો આ સિંહ આવ્યો, સિંહ બકરીને ખાઈ ગયો, એટલે એને દેખાવા માંડે કે વાથી સિંહ જાય છે, વાથી બકરી આવે છે, બકરીને સિંહ ભેગા થાય છે અને સિંહ બકરી ઉપર તડાપ મારે આ કરતા. એને ઝડપથી યાદ રહી જાય છે. એટલે વિઝ્યુલાઇઝ કરેલું બાળકોમાં ઝડપથી યાદ રહી જાય. તમે એને રટ્ટા માર આખો દિવસ લખાણ પટ્ટી આપ્યા રાખશો તો એ બાળક તમારા પ્રત્યેને પ્રેમ નહીં રહે, ટીચર પ્રત્યે. અને શું થશે? એમ થાય આ ટીચર તો લખાવ્યા જ રાખીશ, આનો પીરિયડ આવે જ નહીં તો સારું. પણ એને તમે રમતા એટલે કે ગીત ગાતા મોજ મસ્તી કરતા જે ભણાવશે, એ જ ટીચરોનું મહત્ત્વ, અને એ જ ટીચર આ સમાજને વિકસાવી શકશે. એક સારો સમાજ બનાવવામાં ટીચરોનો જેટલો ફાળો હોય છે એટલો સમાજના બીજા કોઈ વ્યક્તિનો હોતો નથી. કારણ કે આ સમાજમાં જે સારા વ્યક્તિઓ અથવા તો સમાજને ઘડતર કરવાનો સૌથી મોટો શ્રેય અને ફાળો કોના તરફ જાય છે? તો કે ટીચરો તરફ જાય છે. બધાને આજના દિવસે હેપી ટીચર્સ ડે, અને બધા ટીચરોને નમ્ર અપીલ છે કે વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થી તરીકે નહીં ભણાવો, પણ એક સ્વજન એટલે કે પોતાનું છે એવી રીતે ભણાવો. જય હિન્દ, જય ભારત.